વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ગઈકાલે અમદાવાદના સાણંદ ખાતે એક દારૂ ભરેલી આઈસર પલટી ખાઈ જતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છે તે રસ્તા ઉપર આવી ગયો ને આના જ કારણે ગુજરાતમાં દારૂબંધીની પોલ છતી થઈ। સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। જે રસ્તા પરથી દારૂ પસાર થઈ રહ્યો તો આટલી બોર્ડરો પાર કરીને આ દારૂ ગુજરાતમાં પહોંચ્યો કેવી રીતે તેની સવાલ ઉઠ્યા ને આ ઘટના બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું ગૃહમંત્રી અને આઈપીએસ અધિકારીઓ પર આરોપ કર્યા, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા વાવથરા જિલ્લામાં ડ્રગ્સ અને દારૂ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે કેમ્પેનની શરૂઆત કરી હતી, જન આક્રોશ યાત્રા દરમિયાન તેમણે જે મુદ્દો ઉઠાવ્યો હતો તેણે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી। આ ઘટના આટલેથી નહોતી અટકી। દારૂબંધીને લઈને અવારનવાર સવાલો ઉઠતા આવ્યા છે અને ગઈકાલે અમદાવાદના સાણંદ ખાતે એક આઈસર જે ખીચોખીચ દારૂ ભરેલી હતી તે પલટી ખાઈ જતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છે તે બહાર આવી ગયો અને આ ઘટના બાદ હવે પોલ પણ છતી થઈ છે। આ મામલાના સંદર્ભમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણી જોવા મળ્યા અને તેમણે દારૂબંધી મામલે કેટલાક સવાલ ઉઠાવ્યા અને ગૃહમંત્રી તેમજ આઈપીએસ અધિકારીઓ પર પ્રહાર કરતા શું કહ્યું તેમને સાંભળો। મિત્રો, સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિયાશ્રમ ચોકડી પાસે દારૂનો સપ્લાય કરી રહેલું એક આઈસર આજે સવારે ઉલટું પડી ગયું અને હજારો બોટલ એમાંથી બહાર આવી। ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ 30+ તૈયારી માટેનો હતો કે પેલા 8 ચોપડી પાસની ચોરીનો સામાન હતો। સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બહેન દીકરીઓ માતાઓની વિધવા નથી કરવી, ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને 8 ચોપડી પાસની સંપૂર્ણ મિલીભગતના કારણે એમણે સુધરવું નથી, એમની લાંચ વૃત્તિ ત્યજવી નથી। એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે। અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 30+ પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો। હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં આવતા તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેઓ કહી રહ્યા છે કે અવારનવાર અનેક રજૂઆતો કરી નિવેદનો આપ્યા છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું, પરંતુ તેમણે પણ નેમ લીધી છે કે જ્યાં સુધી આ પ્રવૃત્તિઓ ગુજરાતમાંથી બંધ નહીં કરાવી લે ત્યાં સુધી તેઓ પણ શાંત નહીં બેસે ને જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં ધારાસભ્યએ ગૃહમંત્રી સામે કેટલાક સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ